તો સ્વાગત છે મિત્રો ફરીવાર તમારું જીટીએ ફાઈના નવા બ્રેન્ડ ન્યૂ વિડીયોમાં. અને ગઈ વિડીયોમાં તમે જોયું તો આપણે ગયા હતા લેસ્ટરના કહેવા ઉપર 3 ગાડી ચોરી કરવા, જેમાંથી એક લેમ્બોર્ગિની હતી, એક હતી મસ્ટેંગ અને એક હતી ફરારી. હવે તમારા લોકોની કોમેન્ટ અનુસાર બધા તમે એમ કહો છો કે ભાઈ લેમ્બોર્ગિની લેવી જોઈએ, લેમ્બોર્ગિની લેવી જોઈએ. લઈ લેવું ભાઈ, કોઈ પ્રોબ્લેમ નહીં. તમે કહો એ પહેલાં મારા ભાઈ સમજી ગયો, બાકાજી જ બોલાવવા આવી ગયા છે આપણે હવે. અને ભાઈ જો તમને ખબર છે તો અહીંથી જ આપણે ડીલ કરી હતી. તેણે આપણે ચારેય, હું, માઇકલ, લેસ્ટર, ફ્રેન્કલિન, ટ્રેવર ચારેય મળીને અહીંયા ડીલ કરી હતી. પણ લેસ્ટર અને એ ત્રણેય તો વયા ગયા છે ગાડી બધું પેક કરીને, કારણ કે ગાડી હતાડવી જરૂરી છે, કેમ કે ભાઈ 12 તોટાને લઈને રખડાય નહીં ગાડી. એટલે એ ત્રણ ન્યા છે અને આપણે અટાણે અહીંયા છવી. અને આ જો આપણી બંદૂકો છે, બાકાજી જ બોલાવવાની. કાંઈ લોસ સેન્ટોસમાં સામે આંગળી ન કરવું જોઈએ કોઈ કે ભાઈ માઇકલ આમ છે, સમજી ગયા. હાલો અહીંથી નીકળી. અને આજનો તો આપણો ગોલ છે, પહેલાં તો આપણે લેમ્બોર્ગિની લેવા જ આવીશ ભાઈ. તમે કયો કાંઈ લેમ્બોર્ગિની જોતી છે હું ન લાવું એમ કેમ બને ભાઈ? પહેલાં લેમ્બોર્ગિની લેવા જવાની છે. પહેલાં આપણે ફટ જઈને લેમ્બોર્ગિની લેસ્ટરે વાત કરી. અને મારો તો વિચાર એમ છે ભાઈ કે શોરૂમ ચાલુ કરીએ કારો. શું કહે, કારનો શોરૂમ ચાલુ કરી વાત કરી હમણાં જીમીને. લગભગ જીમીને ખબર છે, કેમ કે શોરૂમના મામલામાં જીમી વધારે એક્સપિરિયન્સ છે આપણા કરતાં પણ. એટલે જીમીનો કામ ધંધો છે, રખડવું છે, જીમીનો કામ ધંધો છે, એ એવા જ ધંધા ગોતતો હોય. એટલે હવે જીમીને પહેલાં તો લેસ્ટરને લઈને આપણી લેમ્બોર્ગિની જે છે એ મંગાવી લેવી. કેમ કે એને કહી દે કે ભાઈ હવે લેમ્બોર્ગિની આપણને જોઈ છે, ઓલી બે તું રાખ, આપણી જે વાત થઈ હતી એ પ્રમાણે. અને પછી જોઈ શોરૂમનું, કારણ કે શોરૂમે લોસ સેન્ટોસમાં કેટલાક વેચાવ છે, એ પ્રમાણે જે આપણને ગમે એ પ્રમાણે રાખી. પહેલાં જીમી યારે વાત કરી. પહેલાં અહીંથી નીકળી ભાઈ, પહેલાં તો એકાદી ગાડી લઈ. આ તો આ ગાડી છે, આ તો કંઈ આ ગાડી રહેવા દે, આમાં ગાડી બી આપણી જ જાય, રહેવા દે. જો સામે પેઢી આવી કે ગાડી હોય ને તો મજા આવે. આને કરવી જોઈએ ચોરી ભાઈ, કોઈને ખબર ન પડે સારું. લ્યો, આને તો આખા ગામમાં જણાવી દીધું કે અમે આવી જોઈએ. હાલ કર ચાલો, તારા આગળ મામા આવી જાય પકડી જાય. હાલો, આનું હોરન તો બંધ થઈ ગયું છે. હવે જલ્દીથી આપણે પહેલાં તો લેસ્ટરને ફોન કરવો જોઈએ. હવે હું રસ્તામાં જાવ છું તો લેસ્ટરને વાત કરી લઉં ફોન કરીને ભાઈ કે લેમ્બોર્ગિની જોઈ છે, લેમ્બોર્ગિનીનો મેળ કરી રહે. ઓકે મારા મિત્રો, લેસ્ટરે વાત થઈ ગઈ છે અને લેસ્ટરે કીધું ઓકે કંઈ વાંધો નહીં, તારે જે ગાડી જોતી હોય એક લઈ જા તમ તારે. તો આપણે રાખી તો છે આવડ્યા જ, આપણે લેમ્બોર્ગિની રાખી. અને લેમ્બોર્ગિનીને કઈ વખતે દીધું છે લેમ્બોર્ગિની સયાનનું. તો એણે એમ કીધું કે હું તને અત્યારે તો નહીં, કારણ કે અટાણે હું બહાર છું, એક કામમાં છું, થોડીક વાર રહીને હું તને પાછો કોલ કરું ને ત્યારે તું લેવા આવું, લોકેશન બધું તને, ગાડી બધું તને, પેટી પેક બધું તને હું સોંપી દઉં છું. તો અટાણ સુધી આપણે પહેલાં તો ઘરે જઈ, પહેલાં ઘરનું આપણે માર્ક કરી લેવા દઈએ ભાઈ. પહેલાં અટાણે ઘરે જઈ કપડાં વપડા બદલી, આ માર્ક્સમાં રખડી, માર્ક્સમાં આપણે જોઈ ગયા છે પોલીસવાળા. અને જો અટાણે પાછા ક્યાંક જોઈ ગયા ને આપણને તો થોડીક પાછા જોઈ જાય ને તો હલવાઈ જાવ ખાલી ખોટા. એટલે જલ્દીથી નીકળી ઘરે, કપડાં વપડા બદલી અને સૂઈ જાય. હજી હાંજ જ છે. સવારે ઉઠી અને ભાઈ કંકુના કરી નાખી, લેમ્બોર્ગિની લઈ આવી. શું કે મિત્રો, અને ભાઈ જે પ્રમાણે વિચાર્યું હતું એ પ્રમાણે પ્રેમ તો, જે પ્રમાણે વિચાર્યું હતું એ પ્રમાણે પ્રેમ તો મળ્યો જ છે. તમારો આભાર, ખૂબ ખૂબ આભાર. અને ગુજરાતી કમ્યુનિટીને ભાઈ આગળ વધારો. કેમ કે ભાઈ જોયું છે ભાઈ, ગુજરાતી કમ્યુનિટીને ભાઈ આગળ સપોર્ટ કરવા કોઈ તૈયાર જ નથી યાર. સપોર્ટ કરો યાર તમે લોકો હિન્દી કમ્યુનિટીને જ સપોર્ટ કરવો જોઈએ. એવું નથી કીધું હિન્દી કમ્યુનિટી આમ ના ભાઈ, પણ સપોર્ટ કરો આપણી ગુજરાતી કમ્યુનિટીને, એને પણ આગળ લાવો યાર, કે આમ ઊંચા સ્તર ઉપર પુગાડો તમે યાર. તમારા બધા સિવાય અધૂરું છે, તમારા બધા સિવાય કાંઈ ભેગું નથી થાય, સમજી ગયા? કરો યાર, સપોર્ટ કરો તમારા ફ્રેન્ડ મિત્રો બધાને. હું એમ નહીં મારો એકલો ગુજરાતીમાં વિડીયો બનાવો એટલે મારો એકનો શેર કરો. બીજો કોઈ બી યુટ્યુબર હોય ગુજરાતીમાં વિડીયો બનાવતો હોય, કરો તમે તમારે શેર. એવું નહીં કે ભાઈ આપણા જ કરો, સમજી ગયા? આપણે યાર ગુજરાતી કમ્યુનિટીને આગળ વધારવાની છે, આમ નામ બનવું જોઈએ કે નહીં ગુજરાતી નામની કમ્યુનિટી કંઈક છે. હાલો જલ્દીથી ઉતરી આમ નીકળી અને ભાઈ કપડાં વપડા બદલી અને સૂઈ જાય. અને પછી સવારે ઉઠી અને જોઈ હું આગળ કરવું. પહેલાં તો લેમ્બોર્ગિની લેવા જાઉં અને પછી જાઉં જીમી યારે વાત કરી અને શોરૂમની કંઈક વિગતવાર ચર્ચા કરીએ, કેટલાનો શોરૂમ પડશે અને ક્યાં ક્યાં વેચાવ છે. કેમ કે ભાઈ જોવું પડે ને કે ક્યાં વેચાવ છે ક્યાં વેચાવ નથી. હાલો જલ્દીથી સૂઈ જાવી અને પછી સવારે ઉઠી અને ભાઈ બોલાવી નાખ્યો બાગાજી ભાઈ. હાલો તો ભાઈ આપણે ઉઠી ગયા છે અને હવે આજે તો જવાનું જ છે આપણે. એટલે ભાઈ ખુશી તો હમાતી છે નહીં આ મને. તમને હમાતી હોય કે ન હમાતી હોય બતાવી દેજો કોમેન્ટમાં. બાકી આપણને તો મજા આવે જ છે. હવે જલ્દી છે ને પહેલાં માસ્ક કાઢો. બસ આ દેખાણા ને આપણા માઇકલ ભાઈ, એમ જેકેટ એકાદું જેકેટ નહીં, પહેલાં ને સૂટ જ પહેરી લેવી, કારણ કે આપણે આ મસ્ત લાગે છે. કારણ કે સૂટ જ પહેરીને આપણે શોરૂમની ડીલ હોતે કરવા જવાની હોય, લેમ્બોર્ગિની હોતે લેવા જવાની હોય, તો ભાઈ સૂટ બૂટ છે તો કંઈક એમ જેન્ટલમેન લાગશું યાર. હાલો જલ્દીથી નીકળવી. અને લેસ્ટરનો તો હજી મારામાં કંઈ ફોન આવ્યો છે નહીં ભાઈ.
એટલે તને ફટાફટ હવે પહેલાં હું જીમીને ફોન કરી લઉં, કેમ કે જીમીને ફોન કરીને આપણે પહેલાં ઓલું પૂછી લેવી કે ભાઈ શોરૂમનું શું છે ભાઈ. બાકી આમ લાગે કે નહીં માઇકલ, આ માઇકલનું ઘર હે. તમને મજા આવતી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મારા ભાઈઓ. આમ જો મજા જ છે. બાકી હાલો આ આપણી ઓડી લઈને નીકળી. આ આપણી ગાડી છે આવડી. તમે ક્યાંક કહેતા ક્યાંથી ઉપાડીએ એવું ભાઈ, આપણે ઉપાડતા નથી, કોક તો આપણું હોય જ. હાલો જલ્દીથી જીમીનો નંબર ગોતી અને ભાઈ અને એને કરી ફોન કે ભાઈ શોરૂમમાં કંઈ વેચાવ લાયક હોય તો કે મારો ભાઈ. ઓકે તો આ નમૂના હારે વાત થઈ ગઈ છે અને આણે એમ કીધું કે શોરૂમ વેચાવા લાયક છે, પણ લોસ સેન્ટોસમાં અટાણે વધીને 1 થી 2 જ શોરૂમ છે જે વેચાવ લાયક છે. બાકી બધા અટાણે શોરૂમ ચાલુ અને ભક્કમદાર ચાલુ છે. હવે 2 શોરૂમને એને મને કીધું કે ક્યાંક એને મને મળવાનું કીધું. ક્યાં લોસ સેન્ટોસ કસ્ટમ ક્યાં ગયું? અહીંયા રહ્યું એની અહીંયા. એને એ અહીંયા છે અત્યારે. એને કીધું કે અહીંયા આવ ભાઈ, અહીંયા આપણે મળી લેવી અને વાત કરી લેવી ક્યાં શોરૂમ છે, શું ભાવ છે. કારણ કે ભાઈ પૈસાનું કંઈક સેટિંગ તો કરવું જોઈએ ને, એમને મફતમાં તો આપશે નહીં આપણને. અને એમ કીધું કે જે એક શોરૂમ છે વેચાવ લાયક એ એક બહુ મસ્ત છે એમ, મતલબ આમ તમે યાર વારી જાઓ એવું સીન છે, એવું સમજી લેજો ને, એવો સીન છે. હાલો જલ્દીથી જીમી પાસે પૂગી અને શોરૂમની ચર્ચા કરી. વાહ આપણે જાતા હતા ભાઈ જીમી પાસે. ઉવારે મને ગાડી સાઈડમાં લઈ લેવા દો, તમને આખું મેટર સમજાવી દઉં. તો મિત્રો આપણે જીમી પાસે જતા હતા અને રસ્તામાં જ લેસ્ટરનો ફોન આવી ગયો અને એને કીધું કે ભાઈ જો જેટલી જલ્દી બને ને એટલી જલ્દી હું તને લોકેશન મોકલું ને ત્યાં આવીને તારી લેમ્બોર્ગિની લઈ જા. કેમ કે અત્યારે હું જાઉં છું આઉટ ઓફ કન્ટ્રી, મતલબ એવડે જાય છે લિબર્ટી સિટી. એને કંઈક કામ છે, હવે કંઈક છે, હવે કંઈક કીધું કે એને કંઈક કોમ્પિટિશન એવું કંઈક કીધું, ત્યાં જવાનું છે. અને જેટલી જલ્દી બને એટલી જલ્દી આવ અને હું તો લોકેશન મોકલું, ત્યાં આવીને તારી લેમ્બોર્ગિની સેન લઈ જા. કેમ કે હું વયો જાય પછી લેમ્બોર્ગિની સેન લેવાનું મેળ નહીં આવે. એટલે અટાણે જીમીન મૂકવું પડતે અને પહેલાં આપણી લેમ્બોર્ગિની સેન લેતા આવી. હવે એને લોકેશન મને મોકલી, આપણે જરાક ટીક કરી લઈ. એને મને મળવા બોલાવ્યો છે આ જગ્યાએ ભાઈ, અહીંયા આ જગ્યાએ એને મને મળવા બોલાવ્યો છે અહીંયા. એ લોકેશન તો લેસ્ટર એવી લોકેશનો કાઢે ને કે મને ગોતતા અડધી કલાક થાય. તમે સમજી જાઓ, મને ગોતતા અડધી કલાક. માન તો મને એક લોકેશન મળી છે. હવે જલ્દીથી ભાગી લોકેશન ને આપણી લેમ્બોર્ગિની સેન લેતા આવી ભાઈ. તમારું કેવું છે કે લેમ્બોર્ગિની સેન લે જ લેવી તો પછી લે જ લેવાની હોય ને. હાલો તો હવે કટ છે મારી દઈએ જલ્દી ભાગવી આપણે લેસ્ટર પાસે અને આપણી લેમ્બોર્ગિની સેનની ડિલિવરી લઈ લઈ અને પછી જોઈ લેમ્બોર્ગિની સેન. તો જોકે આપણે પર્સનલ ગાડી જ રાખવાની છે, લેમ્બોર્ગિની સેન વેચવાની છે નહીં. પછી શોરૂમનું આગળ જોઈએ, કારણ કે હવે જીમી તો બિચારો ઊભો છે, હવે માઈ ગયો એવડે. લેમ્બોર્ગિની સેન પહેલાં સમજી ગયા. હા હા આમ તો જો રૂપનો કટકો પણ જોયું આપણા માઇકલભાઈ કહી દીધું ધીસ વોઝ અ નાઇસ કાર યાર. હાલો તો ભાઈ ગાડી ભગાવતો પૂગવાના સવી આપણે એ જ લોકેશન ઉપર જ્યાં લેસ્ટરે આપણને મળવા બોલાવ્યો છે. હવે લેસ્ટરને મળી લઈએ અને આપણી યાર રૂપના કટકાને આપણો કરી લેવી ભાઈ. રૂપનો કટકો આપણી વાત જોવે છે. અહીંયા ક્યાંક મને મળવા તો બોલાવ્યો છે, હવે ગોતવો જો. એ નહીં કોઈ નથી જોયું ભાઈ, કોઈ નથી જોયું. હા ગાડી તો લવાય ને ખબર પડી કોઈક પોલીસને ફોન કરી દીધો. આમાં છે ક્યાંય ઉડોઈ? અચ્છા સામે રહ્યો. ઓય નમૂના. હાય તું ભાડમાં જા. હાય આમ જો આ થઈ ગઈ છે આજથી આપણી ભાઈ. ઉભા રહ્યો આની યાર વાત કરી લઈ, પેલા ચર્ચા કરી લઈ. આ કંઈક કહે કે મારો હારો મારે સામું જોતોય નથી. હાલો તો આની યારે આપણે વાત કરી લીધી છે અને એણે કીધું કે હાલો ભાઈ લઈ જા તારી ગાડી આવડી આજથી તારી. અને આવડી આ ગાડી આપણા ઘરે મોકલાવી દે. એણે કીધું કે આ ગાડી લઈને હું મારા દોસ્તારને લઈને મોકલાવી દે આવડી આ ગાડી. અને આ ગાડીમાં વેઇટ અવાજ સાંભળો. અરે યાર હું ગાડી છે, હું અવાજ છે યાર. તમારા લોકોની ચોઈસ તો એમ છે બાકી હા હાય ફૂલ બાકાજીકી છે આ ગાડીમાંથી. આ ગાડી આજથી ભાઈ મારા હાથમાં નથી રહેતી. ઉભા રહ્યો આવા ટર્નમાં તો આ ગાડી હાલશે નહીં. મારે મોટી ભૂલ કરી ગયો. મારે ઓલો ખટારો એને પાસે લેવાનો હતો ભાઈ, હું ઘરે જઈને જ કાઢી. પણ આમ ભાઈ હાથમાં રહેવી અઘરી છે. નહીં ભાઈ યાર તું ક્યાં ખર્ચો બેહાડી દે ને. કેટલાક લોસથી બચ્યા જવી આપણે, કેટલાક લોસથી બચ્યા જવી.
ઉપર ક્યાંક સીધો રોડ આવે ને ત્યાં ભેગું અટાણે ફટાફટ આપણે ભાગવી ઘરે. ઘરે નહીં, ઓલા જીમીએ લોકેશન મોકલી હતી ત્યાં જ જાવ. ચાલો ઘરે તો નહીં, આપણે જીમિયારે પાછો ફોન કરીને વાટ જોઈ લેવી. ઉભા રહ્યો, પહેલાં આપણે અહીંયા ગાડી ઊભી રાખી દેવી. પહેલાં ગાડી ઊભી રાખીને જીમિયારે વાત કરી લઈએ કે ભાઈ હવે નમૂના પહેલાં જીમિયારે વાત કરીને પૂછી લઈએ કે ભાઈ હાલ હવે તું પાછો ક્યાં છે, મારે એક અચાનક કામ આવી ગયું હતું એટલે જવું પડ્યું, હવે પાછી મને તું લોકેશન મોકલ. હાલો તો આની યારે વાત થઈ ગઈ છે. એણે એમ કીધું કે ભાઈ તું કેટલી ઘણી વાત જોઈ પણ તું આવ્યો નહીં એટલે આપણે નીકળી ગયા છે. પણ એને કીધું હાલો જો પાકું આવતા જોઈ તો હું અટાણે ડાયરેક્ટ જ્યાં શોરૂમ જે વેચાવ શોરૂમ છે ને અત્યારે મારા ધ્યાનમાં એક શોરૂમ છે, રોલ્સ રોયલ્સનો શોરૂમ છે, રોલ્સ રોયલ્સ RRRનો શોરૂમ છે. ત્યાં હું ડાયરેક્ટ આવું છું, તમને એની લોકેશન મોકલું છું, ડાયરેક્ટ ત્યાં આવી જાઓ. તો હવે એ લોકેશન મને ખબર છે, એને કીધી મને ક્યાંક ચેન વેર વોઝ તો ત્યાં છે એમ. ચેન ક્યાં છે? અહીંયા છે ભાઈ ક્યાંક, અહીંયા ત્યાં ઈવડે શોરૂમ છે, વેચાવ છે, ઈવડે શોરૂમ વેચી જ નાખવાનો છે. હવે ખબર નહીં ભાઈ શોરૂમ કેવો હોય, હવે કાંઈક સારો શોરૂમ ઢંગનો. એમ કીધું કે RRRનો શોરૂમ છે એટલે રોલ્સ રોયલ્સનો શોરૂમ હોય છે એટલે કાંઈક સારો તો હશે જ ને મારા ભાઈઓ. હવે જોઈ શોરૂમ શું છે, શું કેવો છે, લીધા લાયક છે કે નથી લીધા લાયક. બાકી તો ભાઈ હવે જેવી ઠાકરની ઈચ્છા એમ ત્યાં. હાલો ઉતરવા માંડી જલ્દી અહીંથી નીકળીને. ભાઈ યાર આ ગાડી હકાવવાની કંઈક મજા જ અલગ આવે છે. ઓલી બધી ગાડી હકાવાય પછી આ ગાડી કંઈક હકાવ જો તો ખરા, ટર્ન મારે, કટ મારે, બ્રેક બધું આમ મતલબ જો ગાડીના નામે પરફેક્ટ એક વસ્તુ હોય ને તો એ આ ગાડી મને લાગી છે. કારણ કે ઓલી ફરારી મેં એકવાર હકાવી પણ એનું પિકઅપ મસ્ત છે, એનું પિકઅપ સારું છે પણ કટિંગમાં એટલી બધી મને જામી નહીં. કટિંગમાં યાર આ શું ગાડી છે યાર, કટિંગ છે, ડ્રિફ્ટ છે, એમાં આવડી ગાડી ફાડીને હાથમાં આપે છે. તમે વિચાર કરો આ ગાડી કઈ રીતે હાલે છે, જો તો ખરી તમે. કટિંગ છે યાર, તમે યાર મોહી ગયું, મન મોહી ગયું આપણું. બરોબર ડિસિઝન આપ્યું ભાઈ. લેમ્બોર્ગિની તમે લોકોએ કીધું કે લેમ્બોર્ગિની લઈ લીધી, સારું કામ કર્યું. આના કરતાં મસ્ટેંગ જો લીધી હોત તો લગભગ પછતાત. આના કરતાં લગભગ મસ્ટેંગ કા ફરારી લીધી હોત તો મારા ભાઈઓ પછતાત. હાલો જોયું જાહે. હવે આપણે લઈ લીધી એ સારી જ છે, મને તો ગમી ગઈ ભાઈ. તમને લોકોને ગેમ છે, તમને લોકોએ ગમી ત્યારે તો કોમેન્ટમાં કીધું મારા ભાઈઓ. બસ ચેનલમાં નવા હોય તો સપોર્ટ કરી દેજો, શેર કરી દેજો. અને હવે વાતુમાં આપણે પૂગવા હોતે આવી ગયા યાર. આ હોય ભાઈ વાતુનો ફાયદો. હાલો તો જલ્દી જ આવી આમ અને આપણા શોરૂમને જોઈ ભાઈ. હાલો ભાઈ આ રોડ ઉપર તો પૂગી ગયા છે ભાઈ ને. આ રોડ ઉપર જ ક્યાંક છે ફિલ્મ સિટીની સામે એમ કીધું. હવે આ રહી ફિલ્મ સિટી, રિચાર્ડ મેજેસ્ટિક. આની સામે છે ભાઈ ક્યાંક શોરૂમ આપણો. ને જીમીએ કીધું જીમી હું ત્યાં જ ઊભો છું. ફિલ્મ સિટીની સામે તો કીધું મારો ભાઈ આ છે હે. આ તો પાર્કિંગ છે ને કે હું હાલ અહીંયા છે ને કે અહીંયા. અચ્છા અહીંયા રહ્યો લ્યો. આ તો આ છે એમ આપણો શોરૂમ. આપણો તો નહીં મતલબ વેચાવ છે એ. વેઇટ મને જીમિયારે વાત કરવા દો. એ તો નમૂના આવતા હોય ફોટા ઉપાડવા માંડ્યો. ઉભા રહ્યો. હાલો આની યારે વાત થઈ ગઈ છે. એણે એમ કીધું કે શોરૂમ તો હું તો અંદર જઈને જોઈ આવ્યું છું, તું અંદર જઈને જોઈ. મને તો ગમ્યો છે. હવે ભાઈ શોરૂમની પ્રાઇસ તો હું તમને ઉભા રહ્યો પહેલાં શોરૂમ કહી લઉં ને જોઈ લઉં ને પછી ભાઈ આપણે શોરૂમના પ્રાઇસની વહીવટ કરીએ. પહેલાં શોરૂમ જોઈએ. આ શોરૂમ ખાલી થઈ ગયેલો છે કારણ કે એના 2-3 એમ્પ્લોય છે. જો કીધું ને શોરૂમ ખાલી છે, વેચાવા જ આવ પડ્યો છે, કાંઈ છે નહીં આ શોરૂમમાં. આવો કાંઈક શોરૂમ છે રોલ્સ સ્પેશિયલ રોલ્સ રોયસનો છે. પણ એવું કાંઈ નહીં કે ભાઈ આપણે આવડા ખરીદશું એટલે અહીંયા આપણે રોલ્સ રોયસની ગાડી વેચશું. આપણે ગમે મન પડી વેચી નાખી. અહીંયા ભાઈ મેન આપણી જે મેન કોન્સેપ્ટ કાર છે ને એ આપણી વચાર અહીંયા ઊભી રહે. પછી આ છે આપણો સિટિંગ એરિયા જ્યાં કસ્ટમર આવે કંઈક આપણે વાતચીત કરીશું. અને આ છે ડિલિવરી એરિયા છે આઈ થિંક. યપ આ ડિલિવરી એરિયા છે. અહીંથી ડિલિવરી થઈ જાય ગાડીની. ઓકે ભાઈ ખોલવાની જરૂર નથી, ખબર પડી ગઈ. ને આ લગભગ છે આપણા ખુદનું ઓફિસ જ્યાં આપણે બેસીશું ભાઈ. ઓફિસ એ મસ્ત છે યાર, નથી યાર જોવો તો. ઓફિસ મને ગમ્યું, તમને ગમ્યું હોય કે નહીં કોમેન્ટમાં જણાવી દેજો. આનું ભાઈ ચોઈસ તમને જ આપી દેવું કે ભાઈ જો તમે વિચારતા હોય ખરીદવી છે કે નથી ખરીદવી. અને આ જો આ મેઇન વસ્તુ રોલ્સ રોયસ ફેમસ જ આ વસ્તુ માટે છે. તમારે જે કલર જે વસ્તુ તમને ચોઈસ જ એટલી આપી દે ને યાર. આમાંથી જે મન પડે તમારે બનાવવાની. તમને અહીંયા બેહાડીને હાથે તમને બેહાડીને ગાડી બનાવડાવે ને પછી તમારી સામે ગાડી તમને આપે. રોલ્સ રોયસ આ માટે જ ફેમસ છે. હાલો અહીંથી નીકળીને ના શોરૂમ તો સારો છે ભાઈ. જે પ્રમાણે મેં પ્રાઇસ સાંભળી એ પ્રમાણે મને તો ગમ્યો છે. અહીંયા સિટિંગ એરિયા છે, વાય સિટિંગ એરિયા છે. અને અહીંયા આપણે જે મેન મેનેજર છે એ બે છે ને વાં આપણે ખુદ બેસીશું. મેનેજરમાં આપણે જીમીડાને બેહાડ દેવું કાં કોઈ બીજો રાખીએ તો ઠીક છે.
હવે વાત કરી લઈ પ્રાઇઝની, તો પ્રાઇસ છે હવે આ શોરૂમની $10 મિલિયન. મતલબ તમે સમજો હો $10 મિલિયન કઈ વસ્તુ થઈ. હવે $10 મિલિયન જો આપણી પાસે તો છે નહીં. હવે એનું કંઈક લેસ્ટરને વાતચીત કરીએ ને એની યારે કંઈક જોલમાર જ કરવો જોઈએ, કારણ કે આનું ભેગું થાય એમ છે નહીં. $10 મિલિયન મને લાગ્યું હશે 3-4 મિલિયનના તો શોરૂમ આવી જાય ને. હવે આ શોરૂમ છે $10 મિલિયન રોલ્સ રોયસ મોટર કાર. અને આ જો બીજી એક એડવાન્ટેજ વસ્તુની વાત તમને એ કરી દઉં કે આખા લોસ સેન્ટોસમાં RRનો શોરૂમ એક જ છે, એ આવડા. એટલે જ આની પ્રાઇસ આવડી મોટી છે. આટલી મોટી પ્રાઇસ આની રાખી છે એણે, જે માલિક છે એ. હવે જોઈ ભાઈ આગળ હું કરું. જીમી આરે જાય અને જીમીને કહે હવે ઘરે નીકળતું. હાલો આની યારે વાત કરતાં કરતાં અડધી કલાક થઈ ગઈ છે અને આને એનો કોઈક દોસ્તાર મળી ગયો, એની યારે પંચાયત કરાવવા માંડ્યો. તો આ તો લ્યો એ તો વયો હોતે ગયો. હવે આપણે લેમ્બોર્ગિની સયાન ઉઠાવી અને નીકળવી અહીંથી. અને જીમીનું કહેવું એ છે કે ભાઈ જો આખા લોસ સેન્ટોસમાં આવડો એક જ શોરૂમ મળતો હોય ને તો લઈ લેવાય. એના વિચાર પ્રમાણે એવડું એમ કહે છે કે ભાઈ આખા લોસ સેન્ટોસમાં એક જ શોરૂમ હોય ને આવડા તો આવડા લઈ લેવાય, કારણ કે કોમ્પિટિશન જ નહીં હોય તો પછી લોકો પાસે ઓપ્શન જ કઈ રહે, આપણી પાસે જ આવવાના છે એમ. અને બીજી વસ્તુ એમ છે કે ભાઈ પ્રાઇઝ, કારણ કે $10 મિલિયન તમે જે પ્રમાણે વિચારો છો એટલા હેલા નથી મારા ભાઈ. $10 મિલિયન એટલે તમારે લગભગ આખી એક બેંક લૂંટવી જોઈએ, એક આખી બેંક લૂંટવી જોઈએ. ફટાફટ અહીંથી ઘરે નીકળવી અને વિચારી શું કરવું જોઈએ ભાઈ, કેમ કે હું તો બાકી બાઈનો ધર્મ સંકટમાં મુકાઈ ગયો છું. અને આપણે સેડા ચડવી ઊંધા રસ્તે તો પહેલાં સીધા રસ્તે ચડી જાવી અને નીકળવી આપણા ઘરે. પછી વિચારી હવે આનું શું કરવું, કેમ કે હલવાઈ ગયા છે. $10 મિલિયન શોરૂમ બહુ યાર, શોરૂમ બાપ શોરૂમ છે. વિચારો ને બાપ શોરૂમ એટલે તમે સમજો છો કેવો શોરૂમ હોય છે. એવું તમે જોયો જ છે. જો કે શોરૂમ તો મને ગમ્યો છે ભાઈ. શોરૂમમાં મારો શોરૂમે મને હવે વિચાર આપણી પાસે એક જ લઈ ભાઈ. બે ઓપ્શન આપણી પાસે છે, કાં તો લેસ્ટરને પૂછી અને કોઈ હાઇસ્ટનો પ્લાન કરીએ, યા તો ફિર આપણી લેમ્બોર્ગિની સયાન હોય છે, કારણ કે લેમ્બોર્ગિની સયાનનો પ્રાઇઝ આવી જ જાય, આરામથી આવી જાય એટલો તો. હવે તમે જ કહેજો ભાઈ કે શું કરાય, લેસ્ટરની મદદ લઈને કોઈ હાઇસ્ટ કરવું યા પછી આપણી લેમ્બોર્ગિની સયાન. જોકે આ ઓપ્શન તો તમે વિચારોમાં જ નહીં, 1% ઓપ્શન જ આપણી પાસે આવડે રહે, કેમ કે મારો તો વિચાર જરાય છે જ નહીં. જો ને યાર આ માખણને મૂકવાનો, કારણ કે હું તો આ નથી મૂકવાનો. તમે લગભગ તો નહીં જ કહો કે ભાઈ લેમ્બોર્ગિની સયાન વેચી નાખો. ને લેમ્બોર્ગિની સયાન આપણે વેચવાની થતી નથી, આપણી પર્સનલ અને ફેવરેટ કાર થઈ ગઈ છે. હવે જોઈ ભાઈ હવે શું કરવું છે. ગાડી પહેલાં આપણે પાર્કિંગ કરી લઈએ, કેમ કે હવે આપણા ઘરમાં નવી આવી ગઈ છે. આ ઘરમાં લગભગ પહેલી વાર આવી ને, હા કંકુના કરી નાખ્યા છે આપણે નવી ગાડીના. હેલો, તો આવી ગઈ છે આપણી લેમ્બોર્ગિની સયાન આપણા ઘરમાં. મતલબ તમે વિચારો ઘરનું યાર, જા લેસ્ટર મૂકી ગઈ એવડી ગાડી. કામનો તો છે લેસ્ટર બનતો તમને લાગે ભાઈ, બાકી લેસ્ટર બહુ કામનો માણસ છે ને બહુ કામ આવ્યું છે. જો આપણું $10 મિલિયન કંઈ ભેગું નહીં થાય ને તો હું લખીને દઉં 90% એવડું ભેગું કરીને દઈ જ દે. મારા હિસાબથી તો એવડું ભેગું જ કરી દે, બાકીનું તો પછી હવે જોયું જાય. તમારા હિસાબથી તમે કહો ભાઈ હવે આમાં શું કરવું જોઈએ. એવી રીતે હલવાણા જવી કે જો રોજ શોરૂમ લેવા જાઉં તો પછી એક હાઇસ્ટ કરવી જોઈએ, કાં પછી પૈસાનો કંઈક મેળ કરવો જોઈએ, કેમ કે લેસ્ટર પાસે ઉધાર માગવા જોઈએ. હા એ થાય કે લેસ્ટર પાસે આપણે પૈસા ઉધાર માંગી લઈએ અને પછી કંઈક એનું કંઈક મેળ કરવી, કાં પછી એકાદી લેસ્ટરને પ્લાન કરી અને ટ્રેવર ફ્રેન્કલિન ના આપણે થઈને એકાદી હિસ્ટ કરી લેવી, યા તો પછી કાંઈ ભેગું ન થાય તો પછી આપણે લેમ્બોર્ગિની સયાન પર. જોકે એમાં મારું મન નથી એટલે એવડે આપણે ભૂલી જાઉં. આપણી પાસે લાસ્ટ બે ઓપ્શન છે, કાં તો હિસ્ટ કરો કાં તો લેસ્ટર ફ્રેન્કલિન, ગમે એની પાસેથી ઉધાર પૈસો લઈ લો. આપણી પાસે પૈસા નામની વસ્તુ છે નહીં. હિસ્ટ, કારણ કે હિસ્ટ આપણે કરી જ નથી હજી સુધી. મેં કે હિસ્ટ આપણે ચાલુ કરી જ નથી, જો એનાથી આપણને પૈસા કમાવી. ભાઈ વિચારી ભાઈ શું કરવું આમાં આગળ, કેમ કે હલવાઈ તો ગયા છે બાકી બહારના. અને જીમી ખબર ન હોય તો કહી દઉં, જીમી આપણો જ છોકરો છે. ક્યાંક તમે ખબર ન હોય, કેમ કે આ માઇકલ છે ને, માઇકલ એનો છોકરો જીમી છે. આ એનો રૂમ ગેમ, એ આપણી જેમ ગેમ રમતો હોય, એનો કંઈ કામ ધંધો છે નહીં. એનો ગેમિંગ રૂમ છે, સમજી ગયા. પછી આપણી એક છોકરી છે જેનું નામ ટ્રેસી છે,
એ ક્યાંક અહીંયા રહે છે, પણ હવે આમાં લોચો શું થઈ ગયો ખબર, માઇકલ બહુ ગુંડાગર્દીને એવું કરતો નહીં, એટલે એના ઘરના એને છોડીને વયા ગયા છે, એટલે તમને કાલથી એપિસોડ ચાલુ થયા તમને દેખાતા નહીં હોય એના ઘરના. વાંધો મેં મૂળ આવડો આવ્યો, કેમ કે આ ગુંડાગર્દી ને કામ ધંધો જ આપણે તો બાકાજી કે બોલાવવાનો છે, પહોંચી નાની નાની ગમે એવી હોય બાકાજી કે આપણે બોલાવી દઈએ. તો એના કારણે આપણા માઇકલભાઈને એના ઘરવાળા છોડીને વયા ગયા છે, એટલે તમને કોઈ દેખાતું નહીં હોય. હવે એને કંઈક શોર્ટ આઉટ કરવું જોઈએ, એને કંઈક ઘરે પાછા બોલાવો તો જો બાયડી વગર તો મજા નહીં આવે, સમજી ગયા. જોઈએ હવે શું કરવું. જો આપણું ઘર છે જેમ તેમ પડ્યું છે ને, જો આ ખોટા એને ઘા કરી દીધા છે. આ અમાન્ડા છે એની વાઈફ, અને ફક યુ વેરી મચ. આ કંઈક આપણે છવી, સમજી ગયા. હવે જોઈ શું કરવું હોય તમે જ કહો ભાઈ, કે તમે જ કોમેન્ટમાં જણાવી દીધો. લેમ્બોર્ગિનીનું ભાઈ તમે જ જણાવ્યું હતું, આમે તમે જ જણાવી દો કે શું કરવું ભાઈ. આવડવા રાખવું એટલે મતલબ હિસ્ટ કરવી, કે ઉધાર પૈસા માગવા, કે પછી કોઈ બીજો નવો ઓપ્શન તમારા મનમાં હોય તો એ જણાવી દેજો કે આ કરો તો આનાથી $10 મિલિયન આવી શકે છે. અને ભાઈ જો તમને વિડીયો ગમતો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, કેમ કે આપણી ગુજરાતી કમ્યુનિટીને આગળ વધારવાની છે. અને એવું નહીં હું ગમે એટલા ગુજરાતી યુટ્યુબરોએ ફૂલ સપોર્ટ આપો ભાઈ, કેમ કે સપોર્ટની જરૂર છે. ગુજરાતી કમ્યુનિટી આગળ વધવી જ જોઈએ, અને કંઈક નવું જ ચાલુ કર્યું છે આપણે આ ગુજરાતી કમ્યુનિટી આગળ વધારવા માટે. મેં નવું જ ચાલુ કંઈક કર્યું છે, અને તમને લોકોને ગમે પણ છે. મને રિસ્પોન્સ સારો એવો મળ્યો છે પહેલાં વિડીયોમાં, એટલે જ બીજા વિડીયોમાં થોડીક આમ વધારે ધ્યાન આપીને જે હોય બસ સપોર્ટ કરતા રહીજો. તમારા લોકોના સપોર્ટથી જે છે એ છે. મળી આગળના વિડીયોમાં. બાય બાય. બાકાજી કયો.